ભરૂચના મહમદપુરા રોડ વિસ્તારમાં જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટર સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાતા રહીશોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના મહમદપુરા વિસ્તારમાં આવેલ સિટીઝન શોપિંગ સેન્ટરને જર્જરિત જાહેર કરવામાં આવતા આજે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા શોપિંગ સેન્ટરના વીજળી, ગેસ તેમજ પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને કનેક્શન કાપતાની સાથે જ વિસ્તારમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો। કાર્યવાહી દરમિયાન દુકાનદારો અને સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો। તેઓએ તંત્રની કાર્યવાહી સામે નારાજી વ્યક્ત કરી હતી। સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે તંગદિલીનો માહોલ પણ જોવા મળ્યો હતો। બીજી તરફ નગર સેવા સદનના અધિકારીઓ જણાવ્યું હતું કે સિટીઝન શોપિંગ સેન્ટરને જર્જરિત જાહેર કરવામાં આવ્યું હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિકો દ્વારા યોગ્ય વિકલ્પ અને સમયમર્યાદા આપ્યા વિના કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। હાલ સમગ્ર મામલે લોકો અને તંત્ર વચ્ચે ચર્ચા વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે।